અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત કેટલાક દિવસોથી વધી રહ્યો છે. પાકિસ્તાને થોડાક દિવસ પહેલાં અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં રાત્રે એર સ્ટ્રાઇક કરી હતી અને કેટલાક તાલિબાની આતંકી સંગઠનોને ટાર્ગેટ કર્યા હતા અને પોતાના દાવામાં એમ પણ કહ્યું હતું કે અમે આતંકી સંગઠનોનો સફાયો કરીશું. અને ત્યારબાદ છંછેડાયેલું તાલિબાન અત્યારે હાલ તો પાકિસ્તાન પર હુમલા કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સરહદની અંદર 50 કિલોમીટર સુધી ઘૂસી ચૂકેલું છે તાલિબાની લડાકુઓ. અમેરિકાએ છોડેલા અથવા તો અફઘાનિસ્તાન છોડતા પહેલાં અમેરિકાની આર્મીએ અહીં જ રાખી મૂકેલા શસ્ત્રો લઈને અત્યારે હાલ તો ગાંડા તૂર બનેલા છે અને પાકિસ્તાન પર સતત હુમલા કરી રહ્યું છે. આ જે અફઘાનિસ્તાનના લડાકુ છે તે સતત પાકિસ્તાનની આર્મીને હંફાવી રહ્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે. એક તરફ અફઘાનિસ્તાનના લડાકુઓ કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનની આ નાપાક હરકતને છોડીશું નહીં અને તેને પાઠ ભણાવીશું. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા વિસ્તારમાં આ લડાકુઓ અત્યારે હાલ તો સતત ઘૂસણખોરી કરી રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનના આ લડાકુઓ બલુચિસ્તાનના સંગઠનોને મદદ કરી રહ્યા છે અને તેને કારણે જ આ પ્રવૃત્તિઓ વધી રહી છે. અમે તેનો નાશ કરીશું. પરંતુ અફઘાનિસ્તાન અત્યારે હાલ તો કોઈની વાત માનવા માટે તૈયાર ન હોય તે રીતે આત્મઘાતી હુમલાઓ સતત કરી રહ્યું છે અને મરણીયો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો. શું કારણ બન્યું તેની ચર્ચા અત્યારે હાલ. સાથે સાથે આ જે ઘટનાઓ બની રહી છે બલુચિસ્તાન અને અલગ અલગ પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં જે અફઘાનિસ્તાનને અડીને આવેલી છે ત્યાંથી કેટલાક સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયેલા છે. આ વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યા છે કે અફઘાનો અત્યારે હાલ તો સ્થાનિક નાગરિકો સહિત તેની સેના જે પાકિસ્તાન તરફ કૂચ કરી રહી છે તેમાં અફઘાનિસ્તાન તાલિબાન ફોર્સ જે છે તે મલ્ટિપલ ટાર્ગેટ કરી રહી છે પાકિસ્તાનના પોસ્ટ એરિયામાં. અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અમેરિકાએ છોડેલી કેટલીક ટેન્કો પર બેસીને તાલિબાની લડાકુઓ જાણે મરણ પ્રયાસ કરી રહ્યા હોય તે રીતે પાકિસ્તાનને ખોખરું કરવા માટે આગળ વધી રહ્યા છે. પાકિસ્તાનની સરહદ પર અત્યારે હાલ તો તાલિબાનની ફોર્સ મોટી સંખ્યામાં પહોંચી ચૂકેલી છે. સતત હુમલાઓ કરી રહી છે અને પાકિસ્તાનની કેટલીક પોસ્ટોને નિશાન પણ બનાવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે વાયરલ થયેલા છે વિડીયો.